કુકાઓમાં બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતા ઉપર સરપંચે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે। કુકાઓમાં બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતા સાથે સરપંચે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાયેલી છે। સંજય લાખાણી ઉર્ફે નિવૃત્ત ફોજી સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી। આરોપી નિવૃત્ત ફોજી હોય અને સરપંચ પદે 2022માં ચૂંટણી જીતેલા હતા। 2022ની ચૂંટણીમાં સરપંચ તરીકે જીત્યા બાદ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલી પરિણીતા સાથે સરપંચે દુષ્કર્મ આચરેલું હતું। ધારીના લિયોની રિસોર્ટ પર લઈ જઈ સરપંચે પરિણીતા સાથે દુષ્કર્મ કરી નિર્વસ્ત્ર ફોટા પાડેલા હતા। સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સરપંચે 4 વાર દુષ્કર્મ કરેલું હતું। ધારીના લિયોની રિસોર્ટ અને રાજકોટની કાવ હોટેલના રૂમમાં દુષ્કર્મ ગુજારેલું હતું। દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સરપંચ ફરાર થઈ ગયેલો હતો। પોલીસે ફરાર સરપંચની ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે।